ગુરુજીના નામની હો માળા સે ડોકમાં, ગુરુજીના નામની હો માળા સે ડોકમાં. એ મારા નામ મારી દોરી છે. અરે મારી દીકરી તું કેમ રોતી મમ્મી મને ન્યા બહુ હેરાન કરે છે, તમાર જમાઈ મને બહુ મારે છે. અરે એની જાતનો જમાઈ મારે, મારી દીકરીને મારે છે તો ઈ મને બહુ મારે ને ઓલો પાપો આખો દી ટક ટક કરે મને. અરે મારી દીકરી તું માર ખાઈ લેવી, માર નહીં ખાવાનો, આમું ઢીબી નાખવાનું. કાંઈ વાંધો નહીં, હવે એને તેડવા આવે દે પછી ઈ પાપાનો વારો. પાપો વળે કઈ વારે નો મૂળો. મમ્મી હવે હું ત્યાં જવાની જ નથી, કહી દઉં છું હું તેડવા આવે ને તોય નહીં જાઉં. આ બટા સાચી ને આનંદ દીજી, હવે ઈ તેડવા આવે દે એને એટલી વાર છે. આડી છોડીશો તને થોડી માર ખાવા દો બટા, જા તું ઘરમાં છે ને આરામ કર તું તારે. અને રોતી નહીં પાછી પડી પડી. તને થોડી મોકલવાની હોય, હું બેઠી હોય ત્યાં સુધી જા તું આરામ કર જા. આ જમાઈમાં કાઈ ફેરા નહીં અને મારી છોકરી દુખી કેટલાક દી રહેશે. રામ જાણે એ ભગવાન મારી બળતરા કરવી કે મારા છોડીની કરવી. હવે જમાઈ ને ભાફો આવે ને એટલી વાર છે. તમે જોવો. રામ 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 રામ. એ ઘના આયાલ આ સા પાણી નું કા કન્યા વહુ ને ક્યાં સાફ મૂકે? મારી વહુ ક્યાં અહીંયા છે? મેં તો એને ઢીબી એટલે વઈ ગઈ એની માની ઘરે. તે વહુ ને માર્યા? હા. અરરરરરર ની સાંભળે ગયા? હા ઈ તો ગઈ. અરરરર આ વેવાણે માથા ભારે છે. આ વહુ ને તે ક્યાં માર્યા? તમારું જ તે ને આ વડકા ભરે તો. લા લા પણ રામ 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 રામ. આ શું કા વઈ ગયા? હા ઈ તો ગઈ. કોનો વાક હતો, તારો કે એનો? એનો જ હોય ને, મારો વાક થોડો હોય. તો પાવડો મેં ઘેઠો, આપણામાં વાક નથી ને. ના ના. તો હવે આવ્યું છે તારી હાહુનો. આય આપણે તારી હાહુ પર જાય. હાલો હાલો. હા. મને સીતારામ સીતારામ ભજવા જો. એ જય શ્રી કૃષ્ણ વેવાણ. હવે જય શ્રી કૃષ્ણ છે. યઠા બેહો યઠા. આવ્યા કા તો ઊભા ઘોડે. તો અમે હું ઊભા રહેવી? યઠા બેહો યઠા. તમને કોઈ ખાટલોય નો આપે. એ કના આંબરે. એ રામ 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 રામ. હું રામ 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 નક્કા ઘોડા જાવો છો? ઘોડા આવો છો એટલે તમારું કહેવાનું હું થાય છે વેવાણ? કહેવાનું તો બધું થાય છે. તમને અમારી છોડીને હું અમે માર ખાવા મોકલી છે? પણ તો વાક હોય તો મારવી નહીં અમે. તો વાક હતો તો અહીંયા આવ્યા હું લેવા? જો બાબુ, હું તમને કહેતો તો ને આ મારી હાહુનો એટલો બધો જીબડો હોય છે તો મારી વહુનો જીબડો કેટલો હોય છે? 7 ફૂટનો. તો તમે માપી ક્યારે લીધો? માપી લીધો હું કરો છો વેવાણ? નકરી બોલ બોલ કરે. તમે આવ્યા છે એટલે અહીંયા હું સક 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 સોટા છો. કેટલા હોય છે કે એની દીકરી એવી? ઈ તો માં હોય એવી દીકરી હોય, સમજ્યા? હાચી વાત છે. હાચી વાત છે. કૂતરી હોય એવા જ ગલુડિયા હાચી ખાય. વાત છે બાપુ. અને તમે હું મારી છોકરીને કૂતરીના ગલુડિયા માની લીધા? તો પણ આ કૂતરા પડે છોકરા વડકા જ પડે છે. શું બાપા, કૂતરી હોય એવા ગલુડિયા હોય તો તમે શેમાં આવ્યા? હા વાહ વાહ આવ્યા તેના છોટા છો. ઈ તો પછી હું અમારે બોલવું પડે, નકર તમને એમ થાય કે વેવાઈના મોઢામાં જીભ નથી. મારી છોડી હારી નથી તો બે તેડવા હું લેવા આવ્યા? તેડવા નથી આવ્યા, આ તો ખાલી કહેવા આવ્યા તા કે તમારી દીકરીમાં વાક છે એમ. વેવાણ થોડીક બોલવામાં મર્યાદા રાખજો. ભૂલી ન જાતા કે અમે તમારા હગા છે. પાપા આવ્યો છો તો શાંતિથી બેસને, નકર પાણી વગર પાછો જાઈશ. લે લે પાણીનું ક્યાં પૂછવું છે? હજી ઉધી હા. પાણીના તો અહીં ઉડાડા છે. તમારું ભાષણ કેવું છે ઈ સાંભળી લઉં, પછી પાણીનું પૂછું ને કે પાણી આને પવાય કે નહીં. આપડા હોત તો અમને પૂછવું ન હોત. રે બહેન થાવને, તારી હાહુનું મોઢું તો ને સાયકલની સીટ જેવું છે. હવે સાનો મારા બેહને ડોહા આવ્યો તેનો સોટો સો ઘોયલ મુળા જેવો આવીને બેહી ગયો. તારા જાતને ડોહી મારે લાવો તો ભગવાન લાકડી. આ તો આ ડોહીને પાડી દઉં. રેવા દે. હોય એવું નથી વર્તાવાનું. નહીં મોકલે તારી વહુને. નો મોકલે તો નથી જોતી. જાવા દો. બાપ દીકરો બે તપેલી ઉટકતા થઈ જશું. હું બોરે નિરાગ રાખવાનો હું વાત કરી લઉં. એ વેવાણ હું લાવ સોટા સવો ચારના
થોડીક મર્યાદા રાખો. એ બાપા તારો જીપડો હેકેને મેકી દે ને, ઘરે જઈને ખોલજે. આયા હું છે? લે. ખરા. બોલો બાપુ. તે વહુને માર્યા તા બટા? મારે જ ને, એ મારી હાહુ જેવો જીભડો છે એનો. બાયો માણાનો જીભડો બાપા એવો હોય, થોડો કાઢો પડ, કાંઈ વાંધો નહીં. આપણે વેવાણેરું મારી રીતે વાત કરી. હા ઈ તમે કરી લ્યો હરખી વાત. એ વેવાણ, બક હું સોટા સવો ચારના. તમાર છોડીને બોલાવો, ઓના વાત તો ખબર પડી જાય, બરોબર ને તના? સાચી વાત છે. ક્યાં ગઈ સકુડી? બોલાવો સકુડી. એ હાલ આયા આવ્યા છે, તારે મુરત કે આવ્યો છે, હાલ આયા. ઓખવા તું યાર એ પછી લાયા ક્યારું ની આવીને રેડ કરશો તે. આ ફાફો ક્યારનો ઊંચો થાય છે, પણ તું બહાર હાલ ને, અને હમણાં કાઢી મૂકી પાછા. એ સકુ બેટા, હાલ આયા તારી વાપે છે તનો, હાલ આયા. ફાફો નથી પોગવા દેતો તું હવે બેઠ. આ તારા વહુને કેને મોઢું ટાકે. આને પણ મારે કેટલો કેવો કો મારા બાપાની લાશ કાઢ. આમાં નો મારે તો શું કરે? અને કેને તું લાશ કાઢે? લાશ કાઢે તું. એ નથી છોડીને લાશ કાઢવી મારે. આને કેને લાશ કાઢે બાપા? લાશ કાઢે તું. એ જો ગુડાવ. હા જો લાશ કાઢવાનું તમારી છોડીને વહમું પડે છે. પણ વહમું જ પડે ને બાપા, તું તો આવ્યો ત્યારનો ઉપાડો લેસો, મારી છોડીને લાશ કાઢીને ઉંધારો થાય. આ તમારી છોડી આવી ગઈ છે, પૂછી લો એને કોનામાં વાક છે એમ. બાપા મને તો સોખો વાક તારામાં જ દેખાય છે કે ઘરમાં ગોતું છો. એ તમારો વેવાય છો, જેમ ફાવે હું એમ બોલો છો. વેવાય હોય તો સાનો માનો બેહીને ઊંચો થઈને હું પડશે, મારી છોડી તને દેખાય છે? ગૌઠો છો ગૌઠો. આ તમારી છોડી આવી ગઈ, કના પૂછી લે કોનામાં વાક છે. બાપુ મોટી ગોતો મારી હાહુ છે, અને આ ગોનું બસું. બસું હા, ઈ. બસાને હું લેવા લઈ જા. એની માને એ હળવો બટા હળવો. સીતારામ એમ કે છે. આ બાબો છે બટા કટુડીનો, આ બટુડા પાડા રાખે ને ઓલાને સડાવા રાખે, પછી મારે નહીં નામ તો વૈસે લેવાનું જ નહીં. હા કહી દઉં. લાજ કાઢો ને બાપા. હાથ કાઢ ને તું. એ નથી કાઢવી લે. એ હો વાતની એક જ વાત, હવે મારી છોડી ના છૂટા શેડા કરવાનું થાય છે. મારા તો આ છૂટા શેડાનું કે છે ઘણા. તો દઈ ગયો. ના બે રોટલા વગરના રેશું, ખબર પડે છે? ઘડી લેવું હાથે. ના એવું નથી કરવું. આ જાતી જિંદગી મારે હું રોટલા ટીબવાના? પાપા તું ઈર લાગનો છો, મારી છોડીને તો મોકલવી જ નથી. નકર બાપુ મારે આને ડીપી પડશે. પણ જાવા દે ને બાપા, જી છું ઈ. નો જીબડો બંધ નથી થતો. ઈ જીબડામાં થોડી કાતર મૂક દેવાની, કાતર. અહીંયા પરવાય. હા. તારી કહું આ વાત છૂટા છેડા ઉઠી પગી ગઈ છે બટા. હળવો રહેશે. હવે છે ને તું જમમાંથી જમાઈ બની જા, અને તારી હાહુના પગમાં પડી જા, પગમાં. નકર બહુને નહીં મોકલે ને તો તારા કહું આ તારા બાપાની જાતી જિંદગી રોટલા ગળવા પડશે બટા. રોટલા એ તને હારું લાગશે બટા? નહીં બાપુ. તો પછી હું તો પેલી ઉઠપી તને હારું લાગશે? ના બાપુ. કઈ હોકા જેવા પગમાં પડ. મને માફ કરી દો. મને માફ કરી દો. તમે જે જોયેલા અમારી ભૂલ થઈ ગઈ. સોરું કસોરું થાય પણ માવતર કમાવતર નો થાય વેવાણ. પણ પાપા આયતા લગી ક્યાં તો અમરે છું કે થોડું વેવાણ બોલી તો વેવાણ ને એમ નો થાય કે વેવાણ ના મોઢામાં જીભ નથી એમ, બરોબર ને? સાચી વાત છે. હા, જે જોઈ ખરાબ સપના ઘોડે ભૂલી જાવ બધું, અને હવે તમારી દીકરીને થાય દુઃખ નહીં થાય. ઓ બાપા હા શું બોલશો બાપા? હા મને વિશ્વાસ નો આવે હો તમારી માના હમ બસ. અરે બાપા આમ ને બધાને માવું તેજ પતાવ્યું લાગે. ના જે છું વેવાણ તમે આવી અવળવાણી બોલોમાં. બાપા થોડો આડો શેડો કરો ને બાપા. તમે વેવાણ તમે સમજાવો ને ઘડી સમજાવો. આડો શેડો રાખેલો તો બાપા તમારી મર્યાદા છે. હે સકુ બટા તને લાગે છે આ બે માથે દયા ખવાય એવું? ના કાઈ ખાવી દયા નથી. અને જો એક શરત છે, જાવ ને તો આ પાપાના લેંઘા હું ધોય જ ને, આખો દી નકરું ખા કરે અને પછી બગાડા રાખે. મારે તો ધોવા ને. હા બટા ઈ તારી વાત હાચી. કાઈ વાંધો નહીં, એની આને આમાં ફેંકજો. તમ તારે એને ઘરે આવવા દો પછી જો. બરોબર છે કન્ના. હા મિત્રો, તમને અમારો આ વિડિયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી કહેજો, અને ફક્ત ને ફક્ત આ વિડિયો મનોરંજન માટે અને તમને બધાને હસાવવા માટે છે. તો અમારી ગુજરાતી ફેમિલી ફિલ્મ કોમેડી ને આજે સબસ્ક્રાઇબ કરો, અને લાઈક શેર કોમેન્ટ ને એ બેલાય ખરા સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટ કરી દેજો. જય સિયારામ. જય સિયારામ.